माताजी मित्रों, आज आपणे बनावीशुं लापसी साथे अने खीचड़ी साथे खाई शके तेवी कढ़ी। तो आपणे बनाववानी शरूआत करीए। तेना माटे आपणे एक बाउल छाश लई लीधी छे अने तेमां आपणे एक थी 1.5 चमची जेटलो आपणे चणानो लोट उमेरी दईशुं। हवे आपणे तेने आ विस्कરના मददथी एकदम गाठा न रहे तेवुं आपणे चलावी लईशुं। हवे आपणुं आ मिश्रण बनीने रेडी छे। तो हवे आपणे कढ़ी बनाववानी शरूआत करीशुं। तेना माटे आपणे एक पेन लई लीधुं छे। आपणे गैस स्टार्ट करी अने आपणे पेन मूकीशुं। तेमां जे आपणे मिश्रण तैयार कर्युं हतुं ते आपणे एमां उमेरी दईशुं। हवे आपणे तेमां 1 चमची जेटલું મીઠું, આદુ મરચાની પેસ્ટ છે તે ઉમેરીશું, થોડું ધાણા જીરું, 1 ચમચી જેટલો હળદર પાવડર। હવે આપણે તેને હલાવી લઈશું। હવે આપણે ગળપણ માટે ગોળ ઉમેરીશું। તમે ખાંડ ભી લઈ શકો છો, પણ ગોળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કઢીમાં, તો ગોળ જ આપણે તમે ઉમેરજો। હવે આપણે તેને ઉકળવા દેવાની છે। મીડિયમ ગેસ ઉપર જ આપણે એને ઉકાળવાની છે। હવે આપણે કઢી ઉકળીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને વઘારી લઈશું। વઘારવા માટે આપણે તેને નીચે લઈ લઈશું અને ગેસ ઉપર આપણે કડાઈ લઈ લઈશું। તેમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકેલું છે। હવે આપણે તેલને ગરમ થવા દઈશું। મસાલામાં આપણે 2 સૂકા મરચા, 3 લવિંગ, 1 ઇંચ આદુનો, 1 ઇંચ તજનો ટુકડો અને 2 બાદિયા, 1 તમાલપત્ર અને 4 થી 5 આપણે લીમડાના પાન લઈ લીધેલા છે। હવે આપણે તેલને ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટી જાય પછી આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને આપણે જે સૂકા મસાલા લીધા હતા એ આપણે ઉમેરી દઈશું। 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર, ચપટી હિંગ અને આપણે આ કાશ્મીરી કલર માટે આપણે આ કાશ્મીરી લાલ મરચું લીધેલું છે। આપણે લીલા મરચા નાખેલા જ છે એટલે આપણે આ સૂકું મરચું કાશ્મીરી લેવાનું છે। હવે આપણે એને આમાં એડ કરી દઈશું વઘારમાં। હવે આપણે કઢીને બરાબર હલાવી લેવાની છે। ખીરના પાનથી આપણે ગાર્નિશિંગ કરીશું।
તો હવે તૈયાર છે આપણી ખાટી મીઠી કઢી, જેને તમે લાપસી અને ખીચડી સાથે ખાઈ શકો છો.